હેલો ફ્રેન્ડ્સ, રિસ્પેક્ટ અવર ચાઇલ્ડ રિયાલિટી. જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે અને પોતાના તોફાની બાળકને લઈને દરેક પેરેન્ટ જાણે માથાનો દુખાવો સહન કરી રહ્યા છે, ખરું ને? પરંતુ ચાલો આજે તપાસીએ કે તમારું એ બાળક ખરેખર જિદ્દી છે કે જીનિયસ છે. મિત્રો, હ્યુમન બ્રેઇન બે પ્રકારના હોય છે, ફિક્સ માઇન્ડ અને ગ્રોથ માઇન્ડ. વર્ષો સુધી આના પર સ્ટડી થઈ છે. યુકેના એક સાયકોલોજીસ્ટ કોરલ દ્વેકે એના સંશોધનો અનુસાર જે ફિક્સ માઇન્ડસેટ ધરાવે છે ને તે વ્યક્તિ આમ જાણે કે સીધા રસ્તા પર ચાલનારો હોય છે. એક ઉદાહરણ દ્વારા સરળ ભાષામાં સમજાવું તો 10મા ધોરણ પછી આવું બાળક એ પોતે જે વિષયમાં રસ ધરાવે છે એટલે કે એ વસ્તુ પર એ આગળ વધશે. જો કે એને બાયોલોજી ગમે છે તો એ બાયોલોજી લેશે, ત્યાર પછી MBBS કરશે, ત્યાર પછી MD કે MS કરશે અને એક જ દિશામાં સફળતા મેળવશે. અને આપણે પણ એટલા માટે જ એમને સલાહ આપતા હોઈએ છીએ, કારણ કે એ રસ્તો સેફ છે. જ્યારે ગ્રોથ માઇન્ડસેટ વાળા બાળકો ખૂબ જ જીનિયસ હોય છે. એ વ્યક્તિ મલ્ટી પોટેન્શિયલ એટલે કે એમ ટાઈપ માઇન્ડસેટ ધરાવે છે. દુનિયાની અંદર આવા બાળકો 2% જ હોય છે કે આગળ જતા ખૂબ જ સફળતા મળે છે. હા, તેમને સફળતા થોડી મોડી મળે છે, કારણ કે તેમની ક્યુરિયોસિટીના કારણે તે દરેક દિશામાં થોડું કામ કરશે. એટલે કે દરેક ક્ષેત્રમાં બેઝિક નોલેજ મેળવશે અને પછી મલ્ટીટાસ્કિંગ વર્ક કરશે અને એનું વર્ક 100% સફળતાની ટોચ પર હશે. તો ચાલો આપણે તપાસીએ કે આપણું બાળક એમાં ક્યાં છે. શું મિત્રો, તમારું બાળક તમને ઘણા બધા સવાલ પૂછે છે? વારંવાર એકનો એક સવાલ પૂછે છે? તેમને એકલું રમવાનું ગમે છે? જો આ દરેક સવાલનો જવાબ હા હોય તો બિલકુલ અકળાશો નહીં, કારણ કે તમારું બાળક દુનિયાના 2% લોકોમાંનું એવું એક ભાગ્યશાળી વ્યક્તિ છે કે જેમને એમ ટાઈપ માઇન્ડસેટ મળ્યું છે, જેને માસ્ટર માઇન્ડ પણ કહેવામાં આવે છે, મલ્ટી પોટેન્શિયલ માઇન્ડ. ચાલો તેને આજે એક એક્ઝામ્પલ દ્વારા સરળ ભાષામાં સમજીએ. ધારો કે તમે તમારા બાળકને નવું રમકડું અપાવો છો, તો તે શું કરશે? સામાન્ય બાળક હોય તો તે તેનાથી રમવા લાગશે. પરંતુ એમ ટાઈપ બાળક જે છે તે રમકડાને તોડી નાખશે, ફોડી નાખશે, અંદર ખોલીને જોઈ જશે કે આ અંદરથી કેવી રીતે ચાલે છે. તે તોડફોડ નથી, પરંતુ તેની પાછળ તેમનું મગજ ચાલતું હોય છે કે આ કઈ રીતે કામ કરે છે. એ જાણવાની તેમને ક્યુરિયોસિટી હોય છે. અને આવા બાળકોને એક જ પ્રશ્ન હોય છે, કેમ? મારે આ કેમ કરવાનું? મારે કેમ વહેલા ઉઠવાનું? મારે કેમ આ નહીં ખાવાનું? કેમ આમ હોય? કેમ આમ ન હોય? અમુક જગ્યાએ મારાથી કેમ ન અવાય? આવું સાંભળી અને પેરેન્ટ્સને એવું લાગે કે પોતાનું બાળક દલીલ કરી રહ્યું છે, વડીલો સામે બોલી રહ્યું છે. પરંતુ હકીકતમાં તો એ બાળકનું મગજ દરેક વસ્તુ પાછળ પરફેક્ટ લોજિક શોધી રહ્યું હોય છે. તો મિત્રો, આવા બાળકોના પેરેન્ટ્સને મારી એક ખાસ નમ્ર સલાહ છે કે જો તમારું બાળક આવી રીતે રમતું હોય, કંઈક નવું શીખતું હોય, કંઈક નવું વાંચતું હોય, તો તેને ટોકશો નહીં, પરંતુ તેને સંતોષકારક જવાબ આપજો. ભલે તેના માટે પછી આપણે પુસ્તકો વાંચવા પડે, ગૂગલ સર્ચ કરવું પડે કે પછી એઆઈનો સહારો લેવો પડે, પરંતુ જો તેમને સંતોષકારક જવાબ મળશે ને તો ખરા લોજિકથી તે ખરેખર માની જશે. તેમને નવું કરવા માટે પ્રેરણા આપજો. તેમને કોઈ પઝલ્સ કે ગેમ્સ એવી આપજો જેવી કે લેગો છે, ચેસ છે કે પછી કોડિંગ છે વગેરે, કે જેનાથી તેમનું મગજ કસવું પડે અને એમાં તે સચવાઈ રહેશે અને તેમની જે ક્રિએટિવિટી છે તે ઓર નિખરીને બહાર આવશે. શું ખબર, આવતીકાલે કદાચ તે આઈન્સ્ટાઈન કે એલોન મસ્ક પણ બની શકે, ખરું ને? મિત્રો, આવા બાળકો ભીડમાં ચાલનારા નથી હોતા, તે પોતાનો રસ્તો જાતે કંડારનારા હોય છે. તો આ વેકેશનની અંદર બાળકોને ટોકવાને બદલે સમજવાનો પ્રયત્ન કરજો. અને જો તમારા ઘરે પણ આવું એમ ટાઈપ માસ્ટર માઇન્ડ ધરાવતું બાળક હોય તો તેનું નામ મને કમેન્ટમાં જણાવજો. અને જો તમારે માસ્ટર માઇન્ડ વિશે એટલે કે એમ ટાઈપ મલ્ટી પોટેન્શિયલ વાળો
માઇન્ડ વિશે વધારે જાણવું હોય તો કમેન્ટની અંદર યસ લખજો. અને દરેક માતા પિતા કે જેવા બાળકોને ટોકવામાં વધારે રસ ધરાવે છે તેમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો, જેથી ઘણા બાળકોનું પણ કલ્યાણ થશે. જય શ્રી કૃષ્ણ.